હેલો એવરીવન, મેન્સ પ્રેક્ટિસમાં આપનું સ્વાગત છે. ડીવાયએસઓનું જે છે પ્રિલિમ્સનું પણ રિઝલ્ટ આવી ગયું છે અને એસટીઆઈનું પણ જે છે એ વેઇટિંગમાં છે. તો મેન્સ માટે જે છે તૈયારી આપણે ચાલુ રાખવાની છે. ક્લાસ 1-2 હોય, ડીવાયએસ હોય કે એસટીઆઈ હોય. તો મેન્સ માટે જે છે આપણે ખાસ આ ચેનલ છે કે આન્સર રાઇટિંગમાં કઈ રીતે પ્રેક્ટિસ કરી શકાય, કઈ રીતે ટોપિક કવર કરી શકાય, તો એ આપણે જોઈશું. તો આજે આપણે જે છે બંધારણનો એટલે કે આપણી પોલિટીનો એક ક્વેશ્ચન જોઈશું કે સુપ્રીમ કોર્ટને બંધારણના રક્ષક તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ માટે સુપ્રીમ કોર્ટ નિષ્પક્ષ હોવી જરૂરી છે. કોર્ટની સ્વતંત્રતા સંબંધિત બંધારણીય જોગવાઈઓની ચર્ચા કરો. એટલે સુપ્રીમ કોર્ટ ઇઝ નોન એઝ અ ગાર્ડિયન ઓફ કોન્સ્ટિટ્યુશન, બટ ફોર ધીસ સુપ્રીમ કોર્ટ નીડ્સ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ, બરાબર, એન્ડ ઇમ્પાર્શિયલ. ડિસ્કસ ધ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન રિલેટેડ ટુ ઇન્ડિપેન્ડન્સ ઓફ સુપ્રીમ કોર્ટ. તો જો કોઈ પણ ક્વેશ્ચનના છે ને બે ભાગ હોય, તો આ પણ ક્વેશ્ચનો જે છે બે ભાગ છે. પહેલા ભાગમાં જે છે સુપ્રીમ કોર્ટને બંધારણના રક્ષક તરીકે ઓળખવામાં આવે છે, તો એ લખવાનું છે. બીજા ભાગમાં છે કે સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતા સંબંધિત જોગવાઈઓ કઈ કઈ છે, કે એવી કઈ કઈ બંધારણીય જોગવાઈઓ છે કે જેનાથી જે છે સુપ્રીમ કોર્ટ એ ઇન્ડિપેન્ડન્ટ રહીને કામ કરી શકે છે. તો આનો આજે જે આપણે આન્સર જોઈશું. એ પહેલાં મારી અને મારા ટીમ વિશેની એક જાણકારી આપી દો. તો આપ સ્ક્રીન પર જોઈ શકો છો, આપણું એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. એમાં તમે ડેલી ક્વેશ્ચન મૂકવામાં આવે છે અને જે છે મેન્સ પ્રી માટેમાં પ્રેક્ટિસ કરવામાં આવે છે. આના પર જે છે તમે મારા પર કોન્ટેક્ટ કરી શકો છો ટેલિગ્રામ પર, જો આપ વાત કરવા માંગતા હોય તો. બીજો આપણે એક મેન્ટરશીપનો પ્રોગ્રામ પણ ચાલે છે. 1000 રૂપીસ પર મંથ એની ફી હોય છે, જેમાં ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ, એનું ઇવેલ્યુએશન, બધા સબ્જેક્ટ કવર કરવામાં આવે છે અને એક જે છે ટેસ્ટ સિરીઝ પણ આપવામાં આવે છે, જે ઓલ્ડ ટેસ્ટ સિરીઝ છે, બરાબર છે, એ આપવામાં આવે છે પ્રેક્ટિસ માટે. તો જોઈએ. તો સૌપ્રથમ શું લખી શકાય? તો ઇન્ટ્રોડક્શનમાં લખી શકાય કે ભારતના બંધારણના ભાગ 5માં સુપ્રીમ કોર્ટ વિશે વાત કરવામાં આવી છે. એક સિમ્પલ અને સાદું ઇન્ટ્રોડક્શન કે ભાઈ બંધારણમાં છે કઈ જગ્યાએ, તો પાર્ટ 5માં છે સૌથી પહેલાં તો. બીજું, સુપ્રીમ કોર્ટને બંધારણ રક્ષક તરીકે જોવામાં આવે છે. તો ભારતના બંધારણમાં સુપ્રીમ કોર્ટને જવાબદારી આપી છે કે ભાઈ એ બંધારણના નૈતિક મૂલ્યોને જાળવી રાખે. તો એના માટે જે છે એક એક્ઝામ્પલ છે કે આર્ટિકલ નંબર 13 જે જ્યુડિશિયલ રિવ્યૂ છે, આનાથી જે છે સુપ્રીમ કોર્ટની જવાબદારી વધી જાય છે કે બંધારણમાં લખેલું જ છે કે ભાઈ કોઈ રીતે મૂળભૂત અધિકારોનું નુકસાન ના થાય એ જોવાનું કામ સુપ્રીમ કોર્ટનું છે. બીજું આર્ટિકલ નંબર 32 કે મૂળભૂત અધિકારો સુનિશ્ચિત કરવા માટે જે છે એની જવાબદારી પણ આર્ટિકલ નંબર 32 અંતર્ગત કોને આપવામાં આવી છે? સુપ્રીમ કોર્ટને આપવામાં આવી છે. બીજું કે જે ભીમરાવ આંબેડકર છે, એમણે પણ જે છે એ આ આર્ટિકલને બંધારણની આત્મા કીધેલું હતું. બીજું, સુપ્રીમ કોર્ટ પોતાની રીતે ન્યાય માટે પણ નિર્ણય લઈ શકે, સુઓ મોટો એક્શન લેવાની પણ છૂટ છે. બીજું, કમ્પ્લીટ જસ્ટિસ, આની અંદર લખેલું નથી પણ આર્ટિકલ નંબર 142 તમે એડ કરી શકો કે કમ્પ્લીટ જસ્ટિસ માટે જે છે એ સુપ્રીમ કોર્ટ આગળ આવી શકે છે. તો બંધારણના રક્ષક તરીકે સુપ્રીમ કોર્ટ આટલું કામ કરતી હોય છે. હવે પાર્ટ સેકન્ડ આવશે કે ભાઈ સુપ્રીમ કોર્ટની જે છે સ્વતંત્રતા સંબંધિત જોગવાઈ કઈ કઈ છે. તો પહેલું કે સુપ્રીમ કોર્ટના જે જજના પગાર હોય છે, ભથ્થા હોય છે, પેન્શન હોય છે, એ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એટલે કે સંચિત નિધિ ઉપર આધારિત હોય છે. એના ઉપર જે છે કોઈ વોટિંગ કરવામાં આવતું નથી. બીજું, એમાં કોઈ અલાભકારી પરિવર્તન કરી શકાતું નથી. એટલે સુપ્રીમ કોર્ટના જજની સેલેરી વધારી શકાય નહીં, ઘટાડી શકાય નહીં. એના પેન્શન અને ભથ્થા વધારી શકાય, ઘટાડી શકાય નહીં. બીજું છે કે થર્ડ જજ કેસ 1998માં જે છે સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂક માટે 1+4ની ફોર્મ્યુલા અપનાવવામાં આવે છે. એટલે કે એને જે છે એ પોલિટિક્સથી જે છે અલગ રાખવામાં આવે છે, કાર્યકારિણી જે છે એનાથી અલગ રાખવામાં આવે છે, એમનો કોઈ રોલ હોતો નથી. બાકી જો એ એપોઇન્ટ કરે તો ક્યાંક ને ક્યાંક કદાચ એવું કહી શકે કે ભાઈ એમના તરફેણમાં કોઈ ચુકાદો આપે, પણ પ્રોસેસ જે છે આ રીતે થાય છે. સુપ્રીમ કોર્ટના જજને હટાવવાની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ બનાવવામાં આવી છે. ઇમ્પીચમેન્ટ જે છે એ સુપ્રીમ કોર્ટના જજનું બહુ ડિફિકલ્ટ છે, નિયર ટુ ઇમ્પોસિબલ જેવું બનાવે છે, જેને મહાભિયોગ કહેવામાં આવે છે. ચોથું છે કે સુપ્રીમ કોર્ટને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પણ જે છે એ છૂટ આપવામાં આવી છે. મતલબ કોઈ જો સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ ખોટી ટિપ્પણી કરે, તો ખોટી માહિતી ફેલાવે, તો એને જે છે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પણ કોર્ટ કરી શકે છે. તો આનાથી જે છે એનો પાવર વધે છે કે એ જસ્ટિસ આપી શકે. આટલું 3-4 વસ્તુ તમે લખી શકો. ત્યારબાદ કન્ક્લુઝનમાં શું લખી શકાય કે ભારતના સુપ્રીમ કોર્ટને જે છે એ બંધારણ રક્ષક તરીકેની પૂરી જવાબદારી આપવામાં આવી છે અને એમ નિભાવે પણ છે. ફોર એક્ઝામ્પલ 1973નો કેશવાનંદ ભારતી કેસ હોય કે જેમાં બેઝિક સ્ટ્રક્ચરની જે છે સુપ્રીમ કોર્ટે વાત કરી છે. પુટ્ટાસ્વામી કેસ, જેમાં રાઇટ ટુ પ્રાઇવસીને એક ફંડામેન્ટલ રાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સબરીમાલા કેસ જે ઇક્વાલિટીની વાત કરે છે, તો એનો અધિકાર આપવામાં આવે છે. તો આ રીતે અમુક જે સુપ્રીમ કોર્ટના જે ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ છે એ તમે કોટ કરો, કોઈ ડેટા હોય તો લખો. તો આ રીતે જો તમે આન્સર લખો તો તમને જે છે એ પૂરા માર્ક મળવાની શક્યતા છે.
તો લાઇક શેર તમને ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. વધારે પ્રેક્ટિસ માટે જો તમે પર્સનલ મેન્ટરશિપ લેવા માંગતા હોય, આપણે 10 સ્ટુડન્ટને એન્ટ્રી આપીએ છીએ, તો 1000 રૂપીઝ એની ફી છે. તમે આ નંબર પર કોન્ટેક્ટ કરીને અથવા ટેલિગ્રામ પર મેસેજ કરીને પણ તમે જોડાઈ શકો છો. તો વધુ મિત્રો સાથે શેર કરજો જેથી અમને પણ મોટિવેશન મળે. ફરી મળીશું નવા ક્વેશ્ચન અને પ્રેક્ટિસ સાથે. થેન્ક યુ. જય હિન્દ.